વેલકમ બેક. આપ જોડા છો આજની ભાવ કોપીનો. આપણી સાથે જોડાઈ ગયા છે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી. મયુરેશ, ગુડ આફ્ટરનૂન. પહેલા તો અહીંયા બજારનો ટ્રેન્ડ અહીંથી આપને શું લાગી રહ્યો છે? ખરીદદારી કરીને ચાલુ જોઈએ, અપસાઇડ હજુ અહીંયા ઇન્ટેક દેખાઈ રહી છે? જેવી રીતે વિક્રમભાઈ આપણે પાછલી વખતે પણ વાત કરતા હતા, મારા હિસાબે આઈ થિંક જેવી રીતે લિક્વિડિટી ફેક્ટર્સ હજી પણ સ્ટ્રોંગ છે માર્કેટ્સમાં. કોર્પોરેટ અર્નિંગ્સ પ્રોબ્લી હેવ નોટ બીન દેટ ગ્રેટ. એક ઓવરઓલ તમે બેસિસ લેશો તો ફ્યુ કંપનીઝ વિધિન ધ અર્નિંગ સીઝન હેવ ડન એક્સેપ્શનલી વેલ, પણ લાર્જલી આઈ થિંક એક્સપેક્ટેશન એ જ છે કે આઈ થિંક ઓપરેટ અર્નિંગ્સનું રિવાઇવલ આઈ થિંક સેકન્ડ હાફમાં જોવા મળશે. અને જેવી રીતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ચાલી રહી છે, જેવી રીતે પ્રાઇવેટ કેપેક્સનું એક એક્સપેક્ટેશન છે, એક્સપેક્ટેડ ટુ રિવાઇવ ઇન ધ સેકન્ડ હાફ એઝ વેલ. મારા હિસાબે આઈ થિંક ફોર અ રી-રેટિંગ ઇન ધ માર્કેટ્સ સ્ટ્રક્ચરલી આઈ થિંક સેકન્ડ હાફ સુધી રાહ જોવી પડશે. બટ largely I think the liquidity driven rally છે, જે risk on trade છે, I think that still will continue in the Indian equity markets. ઓકે મયુરેશ, પણ અહીંયા છે લિક્વિડિટી ડ્રીવન આપણે બજારનો એક ટ્રેન્ડ બનતા જોઈ રહ્યા છે. એમાં એક મેજર ઇમ્પેક્ટ અત્યારે આપણે જોઈએ તો આપણને જે બિલ્ડઅપ થતી દેખાઈ રહી છે એ સેક્ટરિયલ ઇમ્પેક્ટ કરતા અત્યારે સ્ટોક સ્પેસિફિક ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. જેમ કે તમે અહીંયા કહ્યું કે અર્નિંગ સિઝન્સની અંદર આપણે અત્યારે કેટલીક કંપનીઝના અર્નિંગ્સ આઉટ ઓફ એક્સપેક્ટેશન જોઈ રહ્યા છે, કેટલાકના અર્નિંગ્સ બિલો એક્સપેક્ટેશન જોઈ રહ્યા છે. તો અહીંયા આપને શું લાગી રહ્યું છે કે હવે અત્યારે જે રીતની અર્નિંગ્સ અત્યાર સુધીના આપણે જોયા છે, ઓવરઓલ એને જોતા આપનું રેટિંગ શું બની રહ્યું છે? અર્નિંગ સિઝન ફર્સ્ટ ક્વાર્ટર એક રિકવરી તરફની દેખાઈ રહી છે? જેવી રીતે આઈ થિંક પાછલા ક્વાર્ટરમાં આપણે અર્નિંગ સિઝન એન્ડ કરેલું, આઈ થિંક એક્સપેક્ટેશન એ જ હતી કે આઈ થિંક એક કન્સિસ્ટન્ટ બેસિસ ઉપર અને આ બેઝ ઉપર અર્નિંગ્સ પ્રોબ્લી ગ્રોથ હશે. લાર્જલી આઈ થિંક જેવી રીતે હું પહેલા પણ પોઈન્ટ કરતો હતો, કન્સોલિડેટેડ બેસિસ ઉપર લાગતો નથી કે આઈ થિંક દેટ એક્સપોનેન્શિયલ ગ્રોથ પ્રોબ્લી સ્ટાર્ટેડ કમિંગ ઇન. બટ એક્સપેક્ટેશન એ જ છે કે આઈ થિંક ફોર ધ લાર્જર પાર્ટ બીકોઝ યુ આર વર્કિંગ ઓન અ વેરી લો બેઝ, અને જેવી રીતે આઈ થિંક એક્સપેક્ટેશન છે ઓફ રિવાઇવલ ટુ કમ થ્રુ અર્નિંગ્સ ગ્રોથ ઓફ 12 to 13% ફોર ધ એન્ટાયર યર ટુ સે ધ લિસ્ટ ઇઝ નોટ રૂલ્ડ આઉટ. નાઉ વિધિન ધ સ્પેસ ઇટસેલ્ફ આઈ થિંક જે પ્રીમિયમાઇઝેશન વાળા કંપનીઝ છે, એ પેડ કંપનીઝ હોય, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હોય, મોર્ગેજ વાળા કંપનીઝ હોય, એનબીએફસી વાળા કંપનીઝ હોય, they have exhibited a very strong earnings trend. ક્યાં ના ક્યાં I think within this spaces itself I think ઘણા બધા companies have presented reasonable numbers, but the companies which have or gain market share leadership position, એ companies probably have done exceptionally well. But again valuations ત્યાં ક્યાં ના ક્યાં I think peaked out લાગે છે and very high compared to the long term average. તો મારા હિસાબે આઈ થિંક ધીસ સ્પેસીસ ઇઝ સમથિંગ દેટ યુ નીડ ટુ વોચ આઉટ ફોર. મારા હિસાબે આઈ થિંક જે પ્રીમિયમાઇઝેશન આ સ્ટોક્સને મળે છે, ઇટ કેન વેરી વેલ કન્ટિન્યુ, કારણ કે વન્સ ધ રીરેટિંગ હેપન્સ ઇન ધ માર્કેટ્સ, ધીસ સ્ટોક્સ આર ધ ફર્સ્ટ સ્ટોક્સ દેટ વિલ રિબાઉન્ડ ઇવન ઓન અ હાયર બેઝ. સાથે હવે અહીંયા જો થોડા સ્ટોક સ્પેસિફિક એક્શન્સ ઉપર વાત કરીએ. આજના દિવસના ટ્રેન્ડની અંદર હીરો મોટોકોર્પ એક સૌથી મોટું આપણને પોઝિટિવ ફેક્ટર બિલ્ટઅપ થતું દેખાયું. બીજું કાઉન્ટર અહીંયા હિન્ડાલ્કોનું રહ્યું હતું. પહેલા જો અહીંયા હીરો મોટોકોર્પની વાત કરીએ તો પરિણામના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો સારું પરફોર્મન્સ આવતું દેખાયું છે. માર્જિન થોડા દબાયેલા રહ્યા, પરંતુ ઓવરઓલ રેવન્યુ અને આવક જોઈએ તો એ આપણને ઘણી સારી જોવા મળી છે. શું કહેશો, હીરો મોટોકોર્પ માટે થઈને પોઝિટિવ ગણી શકાશે? રિઝલ્ટ્સ પ્રોબ્લી ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ જ હતા વિક્રમભાઈ, અને તમે એડજસ્ટમેન્ટ કરશો વિથ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તો મારા હિસાબે આઈ થિંક ઇટ હેઝ બીન અ રીઝનેબલ પરફોર્મન્સ. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક ધ એન્ટાયર સ્ટોરી ફોર હીરો મોટોકોર્પ વિલ બી હાઉ ધ રૂરલ વોલ્યુમ્સ વિલ શેપ અપ. અને જેવી રીતે આઈ થિંક મોન્સૂન્સને એક ટ્રેજેક્ટરી આપણે જોઈએ છે વિથ 7th પે કમિશન રેકમેન્ડેશન્સ કમિંગ થ્રુ, એક વોલ્યુમ ગ્રોથની એક્સપેક્ટેશન છે ઓફ ગ્રોઈંગ એટલીસ્ટ 9 to 10% બિગિનિંગ ધ સેકન્ડ હાફ ઓફ ધીસ ફિસ્કલ. ત્રીજી વસ્તુ એ પણ જોઈ લેવાની કે આઈ થિંક જે રોયલ્ટી પેમેન્ટ છે, આઈ થિંક દેટ વિલ સ્ટાર્ટ એબિંગ આઉટ ઓફ ધ બેલેન્સ શીટ. આઈ થિંક લોકલાઇઝેશન એફર્ટ્સ આર પેઇંગ ઓફ, એન્ડ તો હરિદ્વારના આઈ થિંક જે બેનિફિટ્સ આઈ થિંક ઓફસેટ કરશે વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ગુજરાત પ્લાન્ટ. મારા હિસાબે આઈ થિંક વિથ હાયર સ્પેન્ડ્સ કમિંગ થ્રુ વિથ ન્યૂ મોડલ્સ પ્લેટફોર્મ્સ, EBITDA માર્જિન શુડ બી ઇન દેટ રેન્જ ઓફ 15.5 to 16.5%. જ્યાર સુધી આઈ થિંક અર્નિંગ્સની એક ટ્રેજેક્ટરી છે, મારા હિસાબે આઈ થિંક ધ વોલ્યુમ શુડ ગ્રો reasonably as I was mentioning in double digits, and that will have operating leverage on the balance sheets, and that will clearly have an impact on the return ratios. So મારા હિસાબે I think the earnings trajectory should be strong. I've been positive on two wheelers for some length of time, and going forward પણ મારે લાગે છે I think two wheelers as a space in the next 1.5 year should do well. સાથે અહીંયા હિન્ડાલ્કો ઉપર શું આઉટલુક બને છે? નવા લિસ્ટના જે રીતના આપણા આંકડાઓ સુધરતા દેખાય અને સાથે સ્ટોક આપણને જે રીતના બઝિંગ થતો દેખાઈ રહ્યો છે, હજુ અહીંયા ફેન્સી થવાની બાકી ગણી શકાય? નહીં, જેવી રીતે આઈ થિંક એક અપટ્રેન્ડ જોવા મળ્યું છે હિન્ડાલ્કો જેવા સ્ટોકમાં, આઈ થિંક નોવાલિસની જેવી રીતે નંબર્સ આવ્યા હતા, આઈ થિંક વેરી એન્કરેજિંગ સેટ ઓફ નંબર્સ. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે એક મેનેજમેન્ટનો કોલ થયેલો ઇન ધ લાસ્ટ ક્વાર્ટર, ઇન ધેર ઓપિનિયન અગેન જે નોવાલિસની કેશ ફ્લો છે આઈ થિંક ક્લોઝ ટુ $250 million ઇન FY17. તમે કેપેક્સની વાત કરશો, આઈ થિંક બોથ મેન્ટેનન્સ એઝ વેલ એઝ કોર કેપેક્સ પ્રોબ્લી ઓન ધ નોવેલિસ સાઇડ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી એટ $250 million એઝ વેલ. ઇન્ડિવિજ્યુઅલી આઈ થિંક સ્ટેન્ડર્ડ ઓપરેશન્સની વાત કરશો તો આઈ થિંક વિથ ગ્રેટર અવેલેબિલિટી ઓફ કોલ અને જેવી રીતે ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્સના પ્રાઇસીસમાં ઘટાડો જોયો
થયો છે તો મારા હિસાબે આઈ થિંક ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન સ્પેસિફિકલી ફોર મેકિંગ એલ્યુમિનિયમ ઇઝ ગોઈંગ ટુ ગો ઇવન લોઅર ફ્રોમ ધ કરંટ લેવલ્સ. બીજી વસ્તુ આઈ થિંક ઇવન ઇફ ઇટ સ્ટેબિલાઇઝિસ એટ ધ કરંટ લેવલ અને વિથ ધ કાઇન્ડ ઓફ યુટિલાઇઝેશન લેવલ્સ દેટ યુ પ્રોબ્લી સીન ઉત્કલમાં જેવી રીતે એલ્યુમિનિયમ પ્રોડક્શન થાય છે અને ઇવન મહાન એન્ડ આદિત્ય વર્કિંગ એટ ફૂલ સ્મેલ્ટિંગ કેપેસિટી મારા હિસાબે ઇટ્સ ઓલ ગોઈંગ ટુ બી અબાઉટ ડિમાન્ડ ડાયનેમિક્સ. તો મારા હિસાબે ઇફ ધ ઓવરઓલ યુટિલાઇઝેશન લેવલ સ્ટેઝ એટ એક્સ્ટ્રીમલી હાઈ લેવલ્સ along with expectations of cost of production staying low મારા હિસાબે even the standalone operation should report reasonable set of numbers. તો મારા હિસાબે I think જેવી રીતે નોવેલિસનો એક ઓટો કમ્પોનન્ટનો શેર છે which can go up to 25% if that probably takes place over the next few years and demand holds up on standalone operations મારા હિસાબે I think the consolidated debt should also start coming down over the next few years with improvement in cash flows. So I think there can be improvement in the balance sheet dynamics but મારા હિસાબે I think the numbers for Hindalco would largely depend upon demand dynamics and if that holds up over the next few quarters મારા હિસાબે I think the stock can get re-rated. સાથે મયુરેશ બીજો બે કાઉન્ટર્સ ઉપર આપણે વ્યૂ લેવા માંગીશું. બ્રિટાનિયા અને કોલગેટ આજે એફએમસીજી બંને કંપનીના પરિણામ આવતા દેખાયા છે જેમાં આપણે કોલગેટમાં જોઈએ તો ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ ઘણો સારો સુધરતો દેખાયો છે પરંતુ બ્રિટાનિયાના માર્જિનના ફ્રન્ટને દબાણને બાદ કરતા આપણે ઓવરઓલ સેટ ઓફ નંબર્સ ઘણા સારા આવતા દેખાયા છે. બંને સ્ટોકના રિએક્શન પણ પોઝિટિવ રહ્યા છે. શું ધ્યાન મને છે બ્રિટાનિયા અને કોલગેટ માટે? જેવી રીતે હું પહેલા કહેતો હતો આઈ થિંક જે ક્વોલિટેટિવ સ્ટોક્સ છે આઈ થિંક દેટ પ્રીમિયમાઇઝેશન વિલ ઓલવેઝ સ્ટે. તો જ્યારના તમે વેલ્યુએશન્સની વાત કરશો તો કોલગેટ બ્રિટાનિયાના વેલ્યુએશન્સ પ્રોબ્લી આર ઓન ધ હાયર સાઇડ બટ અગેન હેવ ધ સ્ટોક્સ ડિલિવર્ડ ઇન ટર્મ્સ ઓફ ઓપરેટિંગ પરફોર્મન્સ ઓવર ધ લાસ્ટ 6 to 8 quarters ડેફિનેટલી યસ. બ્રિટાનિયાની તમે વાત કરશો તો આઈ થિંક દેર હેઝ બીન સમ અમાઉન્ટ ઓફ ઇશ્યુઝ રિલેટેડ ટુ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન ફ્લાવર હોય વીટ હોય શુગર હોય બટ સમ અમાઉન્ટ ઓફ પ્રાઇસીસ હેવ ટેકન પ્લેસ. They are also introducing the Rusk facility in Madurai in Tamil Nadu and once this facility starts coming out I think the non-biscuit component છે that can also have some exponential growth going ahead. તો મારા હિસાબે I think જે માર્જિનમાં એક આપણે એક સ્ટેબિલાઇઝેશનની વાત કરે છે I think that can probably come through but it's again going to be a volume game અને મારા હિસાબે I think the premiumization story can very well continue. Valuations have been expensive, will continue to remain expensive. Similarly Colgate માટે મારા હિસાબે I think જેવી રીતે વોલ્યુમ ગ્રોથ આવી છે I think it has been exceptional. ક્યાં ના ક્યાં I think with additional ad spends and promotional expenses taking place એક EBITDA માર્જિન ઉપર પ્રેશર જોવા મળ્યું છે but I think the core operation performance in terms of core volume growth has been exceptional. બીજી વસ્તુ I think જેવી રીતે માર્કેટ શેર ગેઇન્સ કરી રહી છે કોલગેટ I think that is exceptional in terms of competition pressures as well. તો મારા હિસાબે I think the return ratios have been strong. Distribution network Colgate is trying to increase with the kind of introduction and launch of Ayurvedic toothpaste. મારા હિસાબે I think margins per pressure I think can still very well continue because of added promotional expenses but again I think cash rich balance sheet, very healthy balance sheet, return ratio strong but valuations again on the higher side. તો મારા હિસાબે I think investors holding Britannia and Colgate at lower levels should continue holding. સાથે જ બીજો એક કાઉન્ટર પણ આજના દિવસમાં આપણને એક મેજરલી ફોકસમાં રહેતું દેખાયું છે સિમેન્ટ સ્પેસમાંથી JK લક્ષ્મી સિમેન્ટનું અહીંયા આઉટલુક શું બનતો દેખાઈ રહ્યો છે? આ સ્ટોક પણ મને I think નીચેથી લેવલ્સ I think બહુ ગમતો હતો પણ again I think one really has to understand કે જે સિમેન્ટ સ્પેસમાં એક ડાયનામિક્સ છે I think that has probably has changed for the better. તો જેવી રીતે I think last 2 વર્ષમાં I think you had deficient rains with good rains coming through મારા હિસાબે I think the activity post the monsoon season will definitely see signs of pickup both on the rural side and on the housing side. તો infrastructure side ઉપર અને housing side ઉપર will be a major contributor for the cement growth. બીજી વસ્તુ I think if one really expects GDP to grow at 8% over the next year and a half I think the cement growth multiplier છે 1.5 times હોય GDP multiplier ના. તો clearly I think the underlying growth in terms of both volume and offtake is very much visible and evident. બીજી વસ્તુ I think જે realizations ને આપણે વાત કરે છે I think the realizations are expected to stabilize and improve going forward અને જેવી રીતે consolidation થાય છે ઇન્ડસ્ટ્રીમાં મારા હિસાબે I think the cement prices are probably expected to see some amount of rise over the next few quarters as the demand activity and construction activity picks up. So I think હું બહુ optimistic and constructive રહી cement space ઉપર and largely I think cement stocks over the next 2 years in my opinion can be expected to do well. આ સિવાય બીજો એક સ્ટોક પણ આજે એક મેજરલી આપણને ફોકસમાં રહેતો દેખાયો છે જસ્ટ ડાયલ. અહીંયા આજે એક ફરી પાછી એક ફેન્સી બિલ્ડઅપ થતી દેખાય વોલ્યુમ પણ સુધરતા દેખાય અને સ્ટોક પણ 7.5% જેટલો વધતો દેખાયો છે. અહીંયા શું લાગે છે મયુરેશ આ સ્ટોક ફરી પાછો એક મોમેન્ટમ પકડતો દેખાઈ રહ્યો છે? નહીં એને બહુ ક્લોઝલી ટ્રેક કરવું પડશે અને જેવી રીતે આઈ થિંક મેનેજમેન્ટની એક કોમેન્ટ્રી હતી ઓવર ધ લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ કે આઈ થિંક દેર હોપફુલ એન્ડ એક્સપેક્ટન્ટ of probably picking up their sales. I think largely numbers will do the talking. So મારા હિસાબે I think if the numbers disappoint, I think the stock can take a beating. But largely I think expectation is che I think it will be a very slow and gradual process
ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન નંબર્સ, ટોપ લાઇન હોય, માર્જિન એક્સપેન્શન હોય, કારણ કે જેટલા પણ કોસ્ટ આઈ થિંક એ અપફ્રન્ટ લોડ કર્યા છે, આઈ થિંક દેટ માઇટ સ્ટીલ હેવ અ ટોલ ઇન ટર્મ્સ ઓફ હાઉ ધ માર્જિન્સ વિલ પેન આઉટ. અને ક્યાં ને ક્યાં આઈ થિંક ઓપરેશનલ એફિશિયન્સીઝ અને પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવવા માટે આઈ થિંક યુ નીડ ટુ ગીવ સમ અમાઉન્ટ ઓફ ટાઈમ, A, in terms of synergies picking up, and B, in terms of whatever elements of cost that you have added to probably start adding on to your revenue and top line in exponential manner. So, my I think let the numbers come out, let the numbers be consistent, and then we will probably have a look at this. Okay. સિરાજ, મયુરેશ, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? વિક્રમભાઈ, જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી મારા પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ કે આ બધા સ્ટોક્સ અમારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ દેટ વી માઇટ બી હેવિંગ ધી સ્ટોક્સ ઇન ધ હોલ્ડિંગ્સ ઓફ આર ક્લાયન્ટ PMS એકાઉન્ટ્સ. ઘણો આભાર મયુરેશ, આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. સાથે જ હવે આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.